નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ પર્વ વિશે, વિશ્વકર્મા જયંતી। ભગવાન વિશ્વકર્મા, જે સમગ્ર બ્રહ્માંડના દિવ્ય શિલ્પકાર છે, તેમના જન્મદિવસે આપણે તેમની પૂજા અર્ચના કરીએ છીએ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું વિશ્વકર્મા જયંતીનું મહત્વ, તેમની કથા, પૂજા વિધિ અને આ દિવસની ખાસિયતો વિશે। તો ચાલો શરૂ કરીએ આ આધ્યાત્મિક યાત્રા। ભાગ 1, ભગવાન વિશ્વકર્મા કોણ છે? ભગવાન વિશ્વકર્મા હિન્દુ ધર્મમાં દિવ્ય શિલ્પકાર, આર્કિટેક્ટ અને યંત્રકારના રૂપમાં પૂજાય છે। તેઓ સૃષ્ટિના નિર્માતા છે અને તમામ કલા, હસ્તકલા અને શિલ્પકલાના આદિદેવ માનવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિશ્વકર્મા ભગવાન બ્રહ્માના પુત્ર છે અને તેમને પ્રભાસ વસુનો પુત્ર પણ કહેવામાં આવે છે। તેમનું નામ જ તેમની મહાનતા દર્શાવે છે। વિશ્વ એટલે સમગ્ર જગત અને કર્મા એટલે કાર્ય કરનાર, એટલે કે સમગ્ર વિશ્વનું નિર્માણ કરનાર। વેદોમાં ભગવાન વિશ્વકર્માને ઋગ્વેદના 10મા મંડળમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। તેઓ દેવતાઓના શિલ્પકાર છે અને તેમણે ઘણી દિવ્ય રચનાઓ કરી છે જે આપણી પૌરાણિક કથાઓમાં પ્રસિદ્ધ છે। ભાગ 2, વિશ્વકર્મા ભગવાનની દિવ્ય રચનાઓ। ભગવાન વિશ્વકર્માએ અનેક અદ્ભુત અને દિવ્ય રચનાઓ કરી છે જે આજે પણ આપણને આશ્ચર્યચકિત કરે છે। દ્વારકા નગરી, ભગવાન શ્રીકૃષ્ણની સ્વર્ણમયી દ્વારકા નગરી વિશ્વકર્મા ભગવાને જ બનાવી હતી। આ નગરી સમુદ્રની વચ્ચે સ્થિત હતી અને અદ્વિતીય સુંદરતાથી સજ્જ હતી। લંકા, રામાયણમાં વર્ણવેલી સોનાની લંકા પણ વિશ્વકર્મા ભગવાનની જ કૃતિ છે। આ નગરી કુબેરને આપવામાં આવી હતી અને પછી રાવણે તેના પર કબજો કર્યો હતો। સુદર્શન ચક્ર, ભગવાન વિષ્ણુનું પ્રસિદ્ધ અસ્ત્ર સુદર્શન ચક્ર વિશ્વકર્મા ભગવાને જ બનાવ્યું હતું। પુષ્પક વિમાન, રામાયણમાં વર્ણવેલું આકાશમાં ઉડતું વિમાન પણ વિશ્વકર્મા ભગવાનની જ રચના છે। ઇન્દ્રપ્રસ્થ, મહાભારતમાં પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થ પણ વિશ્વકર્મા ભગવાને બનાવી હતી, જે તેની સુંદરતા અને ભવ્યતા માટે વિખ્યાત હતી। આ ઉપરાંત તેમણે ભગવાન શિવનો ત્રિશૂળ, ભગવાન કુબેરનો પુષ્પક વિમાન, અગ્નિદેવનો અગ્નિબાણ અને અનેક દેવતાઓના શસ્ત્રો અને મહેલો બનાવ્યા છે। ભાગ 3, વિશ્વકર્મા જયંતી ક્યારે અને કેમ મનાવાય છે? વિશ્વકર્મા જયંતી ભારતભરમાં મોટા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ પર્વ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની સંક્રાંતિના દિવસે મનાવવામાં આવે છે। સામાન્ય રીતે તે સપ્ટેમ્બર મહિનામાં આવે છે। કેટલાક પ્રદેશોમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં, આ પર્વ ભાદ્રપદ માસની પૂર્ણિમાના દિવસે પણ મનાવવામાં આવે છે। પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને આસામમાં આ પર્વ ખાસ ધૂમધામથી મનાવવામાં આવે છે। આ દિવસે તમામ ઔદ્યોગિક એકમો, કારખાના, વર્કશોપ અને કારીગરો ભગવાન વિશ્વકર્માની પૂજા કરે છે। કારીગરો તેમના સાધનો અને મશીનોની પૂજા કરે છે અને નવા કામની શરૂઆત માટે આશીર્વાદ માગે છે। આ દિવસ શ્રમ અને કૌશલ્યનો સન્માન કરવાનો દિવસ છે। ભાગ 4, વિશ્વકર્મા પૂજાની વિધિ। વિશ્વકર્મા પૂજા કરવાની પરંપરાગત વિધિ આ પ્રમાણે છે। પૂજાની તૈયારી, સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। પૂજા સ્થળને સાફ કરો અને રંગોળી બનાવો। ભગવાન વિશ્વકર્માની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો। પૂજા સામગ્રી, ફૂલો, ધૂપ, દીવા, નારિયેળ, ફળો, મીઠાઈ, કુંકુ, ચંદન, અક્ષત, પાન, સુપારી, લાલ કાપડ અને પૂજાની થાળી તૈયાર રાખો। કારખાના અને વર્કશોપમાં મશીનો અને સાધનોને સાફ કરી તેને ફૂલોની માળાઓથી સજાવવામાં આવે છે। પૂજા વિધિ, સૌપ્રથમ ગણેશજીનું આવાહન અને પૂજન કરો। પછી ભગવાન વિશ્વકર્માનું ધ્યાન કરો અને તેમનું આવાહન કરો। કુંકુ અને અક્ષતથી તેમની પૂજા કરો। ફૂલો અને વસ્ત્ર અર્પણ કરો। ધૂપ અને દીવો પ્રગટાવો। નૈવેદ્ય અર્પણ કરો, મીઠાઈ અને ફળો। વિશ્વકર્મા મંત્ર, ઓમ વિશ્વકર્મને નમઃ। આ મંત્રનો 108 વાર જાપ કરો। વિશ્વકર્મા ચાલીસા અથવા સ્તોત્રનું પઠન કરો। મશીનોની પૂજા, તમારા કાર્યસ્થળના સાધનો, મશીનો, વાહનો અને કાર્યાલયની પૂજા કરો। તેમને તિલક લગાવો અને ફૂલો અર્પણ કરો। આરતી, વિશ્વકર્મા ભગવાનની આરતી કરો અને પ્રસાદ વિતરિત કરો। આ દિવસે નવા સાધનો ખરીદવા અથવા નવા કામની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે। ઘણા કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોમાં આ દિવસે રજા રાખવામાં આવે છે અને સામૂહિક પૂજાનું આયોજન કરવામાં આવે છે। ભાગ 5, વિશ્વકર્મા જયંતીનું સામાજિક અને આર્થિક મહત્વ।
વિશ્વકર્મા જયંતી માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ તે સામાજિક અને આર્થિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. શ્રમનું સન્માન. આ પર્વ શ્રમ અને કારીગરીનું સન્માન કરે છે. તે આપણને શીખવે છે કે દરેક કામ, ભલે તે નાનું હોય કે મોટું, સન્માનજનક છે. કૌશલ્ય વિકાસ. આ દિવસ કારીગરો અને શિલ્પકારોને પ્રેરણા આપે છે કે તેઓ પોતાના કૌશલ્યમાં સુધારો કરે. ઔદ્યોગિક સલામતી. કારખાનાઓ અને વર્કશોપમાં આ પૂજા કાર્યસ્થળની સલામતી અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. તે કામદારોમાં સલામતીની જાગૃતિ લાવે છે. સામાજિક એકતા. આ દિવસે કામદારો અને માલિકો એકસાથે પૂજામાં ભાગ લે છે, જે સામાજિક સમરસતા વધારે છે. આર્થિક સમૃદ્ધિ. લોકો નવા સાધનો ખરીદે છે, નવા પ્રોજેક્ટ શરૂ કરે છે, જે આર્થિક પ્રવૃત્તિને ગતિ આપે છે. પર્યાવરણ જાગૃતિ. આધુનિક સમયમાં ઘણા લોકો આ દિવસે ઇકો ફ્રેન્ડલી પૂજા કરે છે અને વૃક્ષારોપણ કરે છે. આમ, વિશ્વકર્મા જયંતી એક બહુઆયામી પર્વ છે જે ધર્મ, સમાજ અને અર્થતંત્રને જોડે છે. ભાગ 6. વિવિધ પ્રદેશોમાં ઉજવણી. ભારતના વિવિધ પ્રદેશોમાં વિશ્વકર્મા જયંતી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. પશ્ચિમ બંગાળ. અહીં આ પર્વ અત્યંત ધૂમધામથી મનાવવામાં આવે છે. કારખાના સંપૂર્ણ રીતે સજાવવામાં આવે છે. મોટા પંડાલ બનાવવામાં આવે છે અને વિશાળ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. બિહાર અને ઝારખંડ. અહીં કારીગરો પોતાના સાધનોને પવિત્ર નદીમાં સ્નાન કરાવે છે. વિદ્યાર્થીઓ પોતાની પુસ્તકો અને પેનની પૂજા કરે છે. ઓડિશા. અહીં પતંગબાજીની પરંપરા છે. આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. આસામ. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળાનું આયોજન થાય છે. ગુજરાત અને રાજસ્થાન. અહીં ખાસ કરીને સુથારો, લુહારો અને અન્ય કારીગરો પૂજા કરે છે. દક્ષિણ ભારત. અહીં વિશ્વકર્મા પૂજા સાથે સાથે શિલ્પ પ્રદર્શની અને કલા મેળાનું આયોજન થાય છે. દરેક પ્રદેશમાં પોતાની સંસ્કૃતિ અનુસાર આ પર્વ ઉજવવામાં આવે છે, પરંતુ ભાવના એક જ છે: ભગવાન વિશ્વકર્મા પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા. ભાગ 7. આધુનિક સમયમાં વિશ્વકર્મા પૂજાનું મહત્વ. આજના ટેકનોલોજી યુગમાં પણ વિશ્વકર્મા પૂજા અત્યંત પ્રાસંગિક છે. આઈટી સેક્ટર. આજકાલ આઈટી કંપનીઓમાં પણ કમ્પ્યુટર અને લેપટોપની પૂજા કરવામાં આવે છે. પ્રોગ્રામર્સ અને ડેવલપર્સ પોતાના કોડિંગ ટૂલ્સની પૂજા કરે છે. શિક્ષણ ક્ષેત્ર. વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક સાધનો, પુસ્તકો, પેન, લેપટોપની પૂજા કરે છે. વાહન ચાલકો. ડ્રાઈવરો અને વાહન માલિકો પોતાના વાહનોની પૂજા કરે છે અને સલામત યાત્રા માટે પ્રાર્થના કરે છે. ગૃહિણીઓ. ઘણી મહિલાઓ રસોડામાં તેમના સાધનોની પૂજા કરે છે. કલાકારો અને સંગીતકારો. તેઓ પોતાના સાધનો, પેન્ટબ્રશ, વાદ્યો વગેરેની પૂજા કરે છે. આ દર્શાવે છે કે વિશ્વકર્મા પૂજા આજના સમયમાં પણ તમામ વ્યવસાય અને ક્ષેત્રો સાથે સુસંગત છે. તે આપણને શીખવે છે કે આપણે જે પણ સાધનોથી કામ કરીએ છીએ, તેનું સન્માન કરવું જોઈએ અને તેને પવિત્ર માનવું જોઈએ. ભાગ 8. વિશ્વકર્મા પૂજાના આધ્યાત્મિક સંદેશ. વિશ્વકર્મા પૂજા આપણને અનેક આધ્યાત્મિક અને નૈતિક સંદેશ આપે છે. કાર્ય જ પૂજા છે. વિશ્વકર્મા ભગવાન આપણને શીખવે છે કે કાર્ય એ પૂજાનું જ એક સ્વરૂપ છે. જ્યારે આપણે પ્રામાણિકતાથી અને શ્રદ્ધાથી કામ કરીએ છીએ, તે ઈશ્વર આરાધના બને છે. સર્જનાત્મકતા એ દૈવી ગુણ છે. વિશ્વકર્મા ભગવાન સર્જનાત્મકતાના દેવ છે. તેઓ આપણને શીખવે છે કે દરેક વ્યક્તિમાં કંઈક નવું સર્જન કરવાની શક્તિ છે. કૌશલ્યનું સન્માન. કોઈ પણ કૌશલ્ય નાનું કે મોટું નથી. દરેક કળા અને હુનર પોતાની રીતે મૂલ્યવાન છે. મહેનત અને નિષ્ઠા. વિશ્વકર્મા ભગવાન આપણને શીખવે છે કે સફળતા માટે મહેનત અને નિષ્ઠા જરૂરી છે. તેમની દિવ્ય રચનાઓ પરિપૂર્ણતા અને સમર્પણનું પરિણામ છે. સાધનોનું સન્માન. આપણે જે સાધનોથી કામ કરીએ છીએ, તેનું સન્માન કરવું જોઈએ. તેઓ આપણી આજીવિકાનો આધાર છે. સેવાભાવ. વિશ્વકર્મા ભગવાને તેમની રચનાઓથી સમગ્ર વિશ્વની સેવા કરી છે. આપણે પણ આપણા કામ દ્વારા સમાજની સેવા કરવી જોઈએ. પર્યાવરણ સંરક્ષણ. આધુનિક સમયમાં આપણે સર્જનાત્મકતા સાથે પર્યાવરણનું રક્ષણ પણ કરવું જોઈએ. ભાગ 9. વિશ્વકર્મા સ્તોત્ર અને મંત્ર. વિશ્વકર્મા ભગવાનની પૂજા માટે કેટલાક મહત્વપૂર્ણ મંત્રો અને સ્તોત્રો છે. મૂળ મંત્ર: ઓમ વિશ્વકર્મને નમઃ. ધ્યાન મંત્ર: વિશ્વકર્મા સુત દેવ જગત્કર્તારમચ્યુતમ પૂજયામિ વિશ્વેશાન ભક્ત્યા વિશ્વકૃતા પ્રભુમ. પ્રાર્થના: ભગવાન વિશ્વકર્મા, તમે સમગ્ર વિશ્વના શિલ્પકાર છો.
તમે અમને કૌશલ્ય અને સર્જનાત્મકતા આપો. અમારા હાથોને સક્ષમ બનાવો કે જેથી અમે ઉત્તમ કાર્ય કરી શકીએ. અમારા કાર્યસ્થળને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવો. વિશ્વકર્મા ગાયત્રી મંત્ર. ઓમ વિશ્વકર્મણે વિદ્મહે શિલ્પકારાય ધીમહિ તન્નો વિશ્વકર્મા પ્રચોદયાત. આ મંત્રોનો જાપ કરવાથી કાર્યમાં સફળતા, કૌશલ્યમાં વૃદ્ધિ અને આર્થિક સમૃદ્ધિ મળે છે. રોજિંદા જીવનમાં પણ આ મંત્રોનું સ્મરણ કરી શકાય છે, ખાસ કરીને કોઈ નવું કાર્ય શરૂ કરતા પહેલા. ભાગ 10. વિશ્વકર્મા પૂજા માટે કેટલીક ખાસ. વિશ્વકર્મા પૂજા વધુ શુભ અને સફળ બનાવવા માટે કેટલીક ખાસ ટિપ્સ. 1. સ્વચ્છતા. પૂજા પહેલા તમારા કાર્યસ્થળ અને સાધનોને સારી રીતે સાફ કરો. 2. સમય. વિશ્વકર્મા પૂજા સવારના શુભ મુહૂર્તમાં કરવી શ્રેષ્ઠ છે. 3. શ્રદ્ધા. પૂજા મંત્રો અને વિધિથી નહીં, પરંતુ શ્રદ્ધાથી સફળ બને છે. 4. સાધનોની સંભાળ. આ દિવસ પછી પણ તમારા સાધનોની યોગ્ય સંભાળ રાખો. 5. દાન. આ દિવસે જરૂરિયાતમંદ કારીગરોને મદદ કરો. 6. પર્યાવરણ. ઇકો ફ્રેન્ડલી સામગ્રીથી પૂજા કરો. 7. સલામતી. કાર્યસ્થળે સલામતીના નિયમો પાળવાનું વચન આપો. આ ટિપ્સ અનુસરવાથી તમારી પૂજા વધુ અસરકારક બની શકે છે. તો મિત્રો, આ હતી વિશ્વકર્મા જયંતી વિશે સંપૂર્ણ માહિતી. ભગવાન વિશ્વકર્મા આપણને શીખવે છે કે કાર્ય જ પૂજા છે અને દરેક કૌશલ્ય સન્માનજનક છે. તેઓ આપણને સર્જનાત્મકતા, મહેનત અને નિષ્ઠાનો સંદેશ આપે છે. આ વિશ્વકર્મા જયંતી, ચાલો આપણે સંકલ્પ લઈએ કે આપણે આપણા કાર્યમાં પરિપૂર્ણતા લાવીશું. આપણા સાધનો અને સ્થળનું સન્માન કરીશું. સર્જનાત્મકતા સાથે સમાજની સેવા કરીશું. પર્યાવરણનું રક્ષણ કરતા નવીન વસ્તુઓનું નિર્માણ કરીશું. ભગવાન વિશ્વકર્મા તમને અને તમારા પરિવારને સુખ, સમૃદ્ધિ અને સફળતા આપે એવી પ્રાર્થના. જય વિશ્વકર્મા ભગવાન કી જય. આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટ કરીને જણાવો કે તમે કેવી રીતે વિશ્વકર્મા જયંતી ઉજવો છો. ધન્યવાદ અને નમસ્કાર.